તો રામ રામ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો બધા મજામાં દીશો, અમે પણ મજામાં જ છે. તો નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે, અભિનંદન અને જય માતાજી. તો આવી ગયા છે અમે અમારી શિવાની બેન. જય માતાજી. મને તો પૈસા આપો. હાલો મમ લઈ આવજો. હા, તાર નામ શું હે? મારું નામ શું હે? આમાં બોલજે, જોઈને દે. હે શું નામ હે? અચ્છો મામો. ચા પી લીધો? આમાં સુવીને દેખાડો. હા ચા પીવો કે પૈસા દેખાય? ધોઈને પૈસા દેખાય? અહીંયા ફોનમાં જોઈએ પૈસા કેટલો? પૈસા જોઈએ એમ કે જો અહીંયા બને છે રોટલી. રામ રામ ને જય માતાજી. રામ રામ ને જય માતાજી. જો રોટલી કરવા માંડ્યા છીએ એમને હવે રોટલા કરવા. મગની દાળનું શાક. આમાં જો આપણો ચા થઈ ગયો કમ્પ્લેટ, શીરાવાનું અને ઘી ચોપડી નાખી ગયો. એટલે આમાં બની ગયું શાક. આ અમારું નવું રહોડું જો, ને પાણી યાર બને નવું. એટલે આમાં કેરી પડી કોની છે? આ બલૂન કોનું હે? બલૂન કોને લઈ દીધું? નાની. આમાં મગ જો આસુ લઈ દીધું. આમાં જો મગનું શાક છે, મગની દાળનું હે ને? હા, મગની દાળ. રોટલી બને છે. આસુબેન સ્કૂલે જવા માટે વાળ વરાવી રહ્યા, માથું. આ સારું પણ આમાં તપે નહીં પાણી નાખીને મસ્ત મજાનું અમારું રસોડું બનાવ્યું છે. ધોઈબેન ના મમ્મી કહેતા, શિવબેન ના મમ્મી કે ઓલા કાજલબેન મનીષાબેન ની રહોડું દેખાડતો. વાહ મારું રહોડું. રામ રામ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો બધા મજામાં દીશો, આપણે પણ મજામાં જ છે. તો નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે, અભિનંદન અને જય માતાજી. તો એવું અમારા વાંકાનેર તાલુકામાં મહાકાળીમાની ટેકરી છે. અમારે ગામડામાં બધે એમ કે મહાકાળીમાની ટેકરી એટલે કારકામાની ટેકરી આપણે આજે દર્શન કરવા માટે આવી ગયા છે. તો આપણે યુટ્યુબમાં ચેનલ મોનિટાઈઝ થઈ હતી ત્યારે પણ આપણે દર્શન કરવા આવવાનું કીધું હતું, અને અત્યારે પણ આપણે દર્શન કરવા આવી ગયા છે. કેમ કે ફેસબુકમાં પણ આપણી ચેનલ મોનિટાઈઝ થઈ જાય તો ભગવતીમાં ચાવણ અને મહાકાળીમાની દયાથી તો આપણે કારકામાની ટેકરી ઉપર દર્શન કરવા જવાનું છે. તો જો ટેકરીના દર્શન તમને કરાવું, અને આવી રીતના આપણે અહીંયા છે લોકેશન મસ્ત મજાનું. અહીંયા ભોજન સભાનું બધું છે, એટલે અહીંયા ભોજનશાળા પણ આપણે અહીં જમણવાર કે ગમે એ બધું હોય ત્યારે હોય. અને અહીંયા કણે આપણે મહાકાળીમાની ટેકરી આવી ગયા છે. તો લોકેશન તમે જોઈ શકો છો. તો ઘણા બધા માણસો જો જાય છે, અને આપણે પણ આવી ગયા છે. અને પગથિયા તમે જોઈ શકો. જો હવે પગથિયા આપણને ખબર ન હોય કેટલા પગથિયા છે, પણ બાકી આપણે કારકામાના દર્શન કરવા માટે જવાનું છે. તો જો હનુમાન બાપા બેઠા છે ગેટે, અને સિંહ છે મસ્ત મજાનું, અને આવું લોકેશન છે. તો જો જય મહાકાળી. તો મિત્રો અત્યારે વાગી ગયા 6:45 અને આપણે ભગવતી મહાકાળીમાની ટેકરીએ આપણે પહોંચી ગયા છીએ, કાળકામાની ટેકરીએ. તો યુટ્યુબમાં પેમેન્ટ આવતું નહોતું, કેમ કે એક ચેનલ મારે મોબાઈલ ચોરાઈ ગયો હતો, એમાં ચેનલ વાંકે અટકાણું હતું, અને એ ચેનલમાં બહુ મેં મહેનત કરી. તો આજે એમના સ્થાનકે આવ્યો, પણ હયું હાથમાં રહેતું નથી, એટલે એ રીતે કેમ કે બહુ મહેનત કરી, પણ તોય છતાં આપણે પેમેન્ટ યુટ્યુબનું આવતું જ નહોતું. કેમ કે મોઈની ચેનલ બોલતી હતી, એટલે નરસિંહ કાકાએ ઘણી બધી મહેનત કરી. તો એનું સારું કામ કહેવાય કે બહુ ધ્યાન દીધી મારી ચેનલમાં. તો એમનો આભાર ને મને સપોર્ટ કર્યો. તો પછી મેં માનતા કરી હતી, કીધું માતાજીના મઢે દંડવાસ કરીને જાય છે. અને મારા મામાના છોકરાએ અહીંયા કણે મેં વિડીયો બનાવ્યો હતો. પછી મને કાળકામાની ટેકરીની આંગળી સીધી. મને કહેશું ને ભાઈ તમારે પેમેન્ટ આવી જાય, બીજા પેમેન્ટની તૈયારી થાય ત્યારે કાળકામાની ટેકરી જવાનું. તો આપણે હવે યુટ્યુબમાં બીજા પેમેન્ટની જે થોડીક વાર છે, પણ તમારા બધાના સપોર્ટથી અહીંયા હું ભોગી ગયો, એટલે મહાકાળીમાની ટેકરી આવી ગયો છું. તો અમારે વાંકાનેર તાલુકામાં ભગવતી મહાકાળીમાની ટેકરી છે, કારકામાની ટેકરી. અહીંયા આપણે દર્શન કરવા માટે આવી ગયા છે. તો તમને અમે વાંકાનેર તાલુકાનું પાછળનો કેમેરો કરીને દેખાડું છું, જોઈજો. આ અમારું વાંકાનેર તાલુકો છે. જો આ બધા ગામડા અહીંથી દેખાઈ જાય, અને અત્યારે જો રસ્તો રાજકોટ જવા માટે પણ અહીંયાથી દેખાઈ જાય.
આ સાઈડ રાજકોટ જવા માટે રસ્તો છે અને મંદિર પણ હેઠે છે અને મહાકાળીમાનું મંદિર તો ઉપર છે જુઓ. જયદેવભાઈ વિડીયો શૂટિંગ કરે. અહીંયા સુરાપુરા દાદાનું છે. તો ઘણા સમયથી આ ટેકરી છે મા ભગવતી કાળકામાની દયાથી આપણે અહીંયા પહોંચી ગયા છે. તો વિડીયોમાં લાઇક શેર અને કોમેન્ટ લખવાનું ભૂલતા નહીં, પણ કોમેન્ટ સારી લખજો કેમ કે તમારા બધાના સપોર્ટથી હું અહીંયા પહોંચી ગયો છું અને ભગવતી મહાકાળીમાની દયાથી હું અહીંયા પહોંચી ગયો. તો ચાલો કાળકામાના દર્શન કરાવું તમને, વિડીયો જોતા રહેજો. જો લખેલું છે એ પ્રમાણે આપણે એનું પાલન કરવું પડે. બૂટ ચંપલ નીચે ઉતારો, ઉપર મંદિરમાં કોઈ પણ જગ્યા નાસ્તો કરવો નહીં, એટલે આવી રીતના લખેલું છે, એટલે આપણે એમનું પાલન કરવું પડે. તો અહીંયા જો ઘણા બધા ભક્તો આ ડેગડેગડી કરી છે. જોકે ચંપલા તો આપણે કાઢી નહીં ખાય, માનતામાં બધા માણસો ડેગડેગડી કરી હોય. અને આ વાંકાનેરનું લોકેશન આખું ચાંદા મામાના દર્શન પણ થઈ જાય. ચાલો હવે થોડાક જ દૂર આપણે એટલે મહાકાળીમાના મંદિર નજીક પહોંચી ગયા છે. જય મહાકાળીમાં. તો અહીંયા લખેલું છે ચાંદલા સાથિયા અહીં સુધી કરવા, અને અહીંયા પણ માતાજીનો ધૂણો પણ છે. તો જય મહાકાળીમાં બધાને, કેમ કે આપણે ટેકરી ઉપર ચડી ગયા છે અને મંદિર પણ અહીંયા આવી ગયું છે. મહાકાળીમાનું મંદિર પરિસ્થિતિમાં કોઈ પણ જગ્યા નાસ્તો કરવો નહીં. વાહ વાહ, સારું સુવિધા. માતાજીની ધજા પણ ફરકી રહી છે મહાકાળીમાની. જો અને અહીંયા આપણે મંદિરે મહાકાળીમાના દર્શન કરી લઈ. અને જયદેવભાઈ શૂટિંગ કરે છે. નજારો પણ એવો છે. અહીંયા જો શ્રીફળ વધેરવાનું સુવિધા પણ સારી છે. અહીંયા લખેલું છે. દેખાડજો અશિનભાઈ. હા વાંચી એટલે તો આપણે જો મહાકાળીમાના દર્શન કરી લીધા કાળકામાની ટેકરીએ, અને હવે આપણે નીચે ઉતરવાનું છે. તો હવે થોડા પગથિયા આપણે ઉતરી ગયા હતા, 3-4 પગથિયા, 5 પગથિયા. તો હવે અત્યારે આપણે દર્શન કરીને હવે જવાનું છે ઘરે. તો વિડીયો જોતા રહીજો, કેમ કે ચેનલ બનાવી હતી મેં, માતાજીનું નામ લઈને ચેનલ બનાવી હતી. 5 ડગલા એ મોરવો જોઈએ આપણે પછી, પણ માતાજીની દયા થઈ જાય ને એટલે મને વિશ્વાસ છે કે જે હું ત્રીજી ચેનલ બનાવું ને તોય મારે હાલે. કેમ કે ફેસબુકમાં મને એવી આશા નથી કે મારી ચેનલ હાલશે, બહુ મહેનત કરવી પડશે, પણ 1.5 મહિનામાં જ મોનિટાઈઝ થઈ ગઈ. એટલે હવે યુટ્યુબમાં પણ આપણે આવો સપોર્ટ તમે બધાએ કર્યો અને મહાકાળીમાની દયા થઈ ગઈ તો $25 થઈ ગયા છે. અને ટૂંક સમયમાં થોડોક તમે સપોર્ટ કરો તો આપણે ડોલર પૂરા થઈ ગયા. તો જય મહાકાળીમાં, જય માતાજી. ફાઇનલ મિત્રો અત્યારે આપણે દર્શન કરીને હવે નીચે ઉતરવા મીઠા છે, અને ભગવતીની દયાથી આપણે ઘણા બધા પગથિયા ચડી ગયા. અને આ અમારું વાંકાનેર. અને તમને એમ થાય છે કે વાંકાનેર કેમ બોલે, પણ અમારું તાલુકો વાંકાનેર છે, એટલે જિલ્લો મોરબી છે. તો આવી રીતના આપણે જો અહીંયાથી નીચેથી આવ્યા હતા ચડીને, હવે પગથિયા આપણે દર્શન કરીને અને જયદેવભાઈના બે નીચે ઉતરી રહ્યા છે. તો થોડોક વિડીયો શૂટ કરી લે કીધું, અને બધાના સપોર્ટથી અહીંયા આવી ગયો છું. અને હવે મેં આશા માગી લીધી કે યુટ્યુબનું બીજું પેમેન્ટ આવશે ત્યારે પણ હું અહીંયા આવીશ, અને ફેસબુકનું પેમેન્ટ આવશે ત્યારે પણ હું આવીશ. મેં માતાજીને પગે લાગીને અરજી કરી લીધી છે, કીધું હે ને માતાજી પેમેન્ટ આવશે એટલે હું પાછો પણ દર્શન કરવા માટે આવીશ. કેમ કે મેં ઓલા પેમેન્ટની પ્રાર્થના કરી હતી મારે ચેનલમાં, તમને મેં આગળ વિડીયોમાં વાત કરી જ છે. તો વિડીયો જોતા રહ્યો. જયદેવભાઈ પણ શૂટિંગ કરી રહ્યા છે જુઓ. અને હવે આપણે આવશું સોમાહામાં, અને તમારા બધાના સપોર્ટથી પાછા દયા થઈ જાય માતાજીની એટલે પાછા આપણે આવશું. અને ભગવતીને પગે લાગીને જ કીધું મારી ચેનલ પાછી ફેસબુકમાં, યુટ્યુબમાં પાછો બીજું પેમેન્ટ આવે એટલે તરત આપણે દર્શન કરવા માટે આવશું. તો જુઓ, હાલો દર્શન કરી લીજો.
કેમ કે અહીંયા મહાકાળી માની ટેકરી છે અને અહીંયા કણી નીચે પણ મંદિર છે